આજે આપણે બનાવીશું એકદમ પ્રોટીનથી ભરપૂર અને બાળકોને નાસ્તામાં પણ આપી શકાય અને બધા જ ખાઈ શકે એવા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એકદમ લગ્ન પ્રસંગમાં પણ મળે એવા અને એકદમ સુપર સોફ્ટ તમે જોઈ શકો છો. જાળી પણ એકદમ સરસ પડી છે. એકદમ લચીલા એવા આપણે ઢોકળા બનાવીશું. તો એકદમ સરસ એવા પ્રોટીનથી ભરપૂર ઢોકળા આપણે આજે બનાવી જ દઈએ. તો સૌપ્રથમ સ્ટાર્ટ કરીશું. તો ઢોકળા એકદમ સરસ બને છે, સુપર સ્પોન્જી બને છે અને ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે. અને બાળકો કંઈ ને કંઈ ના ખાતા હોય તો આ રીતની બધી જ દાળો મિક્સ કરી અને આપણે ઢોકળા બનાવી શકીએ. તો સૌપ્રથમ મેં અહીં 1 કપ જેટલા ચોખા લીધા છે. કોઈ પણ ચોખા તમે લઈ શકો છો અને સાથે જ મેં અડધી વાટકી જેટલી બધી દાળ લીધી છે. તો કોઈ પણ વાટકી તમે સેટ કરી શકો છો. અડધી વાટકીની સાથે 1 કપ ચોખા લેવાના છે. તો આટલા માપથી લગભગ 3 થી 4 ડીશ જેટલા ઢોકળા બનીને તૈયાર થાય છે. તો ચણાની દાળ, અડદની દાળ, મગની દાળ અને તુવરની દાળ જે મેં અડધી વાટકી લીધી છે અને જીરાસર ચોખા લીધા છે મેં. તમે કોલમ પણ લઈ શકો છો કે બીજા કોઈ પણ ચોખા લઈ શકો છો. તો હવે સૌથી પ્રથમ બધું જ આપણે એકદમ સરસ બાઉલમાં મિક્સ કરી લઈશું અને બધું જ એકદમ સરસ મિક્સ કરી અને તેને લગભગ 2 થી 3 પાણીથી આપણે એને ધોઈ લેવાના છે. તો તમે આ રીતે ઢોકળાનો લોટ દળીને પણ રાખી શકો છો, પણ દળેલા લોટમાંથી જે ઢોકળા બનાવો અને જે પલાળીને ખીરું બનાવો એમાંથી જે ઢોકળા બનાવો બંનેમાં ઘણો એવો ફરક આવે છે. અને સાથે જ આપણે આ રીતના અડધો કપ જેટલા પૌવા લેવાના છે. જે જાડા પૌવા લીધા છે તમે પતલા પૌવા પણ લઈ શકો છો. બધું જ હવે સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. અને મિક્સ કર્યા પછી એને ધોઈ લેવાનું છે. લગભગ 3 થી 4 પાણીથી ધોવાનું છે. અને ત્યાર પછી આ રીતનું ચોખ્ખું પાણી આવે ત્યાં સુધી આપણે એને ધોઈ લેવાનું છે. અને ધોઈને 6 થી 7 કલાક સુધી આપણે એને પલાળી રાખવાનું છે. તો ઓવરનાઇટ પણ પલાળી શકો છો. તો હવે બેટરને પીસવાનું છે. તો પીસવાની જે ક્લિપ હતી એ હું શૂટ કરવાની ભૂલી ગઈ હતી, માટે મેં એને આ રીતનું દરદરું પીસી લીધું છે. અને ઘણું એવું જાડું જ ખીરું રાખવાનું છે. આ રીતનું જાડું ખીરું રાખવાનું છે. ખીરુંને પતલું નથી કરવાનું. અને ખીરુંમાં 1 ચમચી જેટલું દહીં ઉમેરી અને એને 6 થી 8 કલાક સુધી પલાળી લેવાનું છે. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. અને ખીરુંમાં સરસ આથો આવી જાય, જાળી પડી જાય પછી આપણે મસાલા કરવાના છે. તો સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે. અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે. આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી છે. થોડીક એવી ખાંડ એડ કરી છે. અને ખાવાનો સોડા પણ સાથે જ મેં એડ કરી દીધો છે. જો વધારે પ્રમાણમાં ખીરું બનાવ્યું હોય તો સોડા બનાવતી વખતે એક અલગ વાસણમાં થોડું ખીરું લઈ લેવાનું અને પછી જ એડ કરવાનો છે. તો જેમ જેમ તમે ડીશ બનાવો એમ સોડા એડ કરતું જવાનું છે, જેથી કરીને તમને તમારા ઢોકળાનું રિઝલ્ટ સરસ મળે. તો બસ હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. તો જોઈ શકો છો બેટર એકદમ સરસ ઘડું જ રાખવાનું છે. આ રીતનું ઘડું જ રાખવાનું છે. જેમ ઇડલી બેટર હોય બસ એ રીતનું જ બેટર આપણે રાખવાનું છે. તો બસ સરસ રીતે આપણે લગભગ 2 થી 5 મિનિટ સુધી આ રીતે જ એક જ દિશામાં ફીણવાનું છે, જેથી કરીને એકદમ સરસ જે સોડા કે ઈનો જે પણ નાખ્યું હોય એ એકદમ સરસ પરફેક્ટ ખીરામાં સેટ થઈ જાય. બસ હવે એક બાજુ આપણે ઢોકળિયું પણ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. ને ઢોકળિયું ગરમ મૂક્યા પછી આપણે એમાં ખીરું એડ કરી દેવાનું છે. પ્લેટને ગ્રીસ કરી લેવાની છે. અને ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી શકો છો, જીરું પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો છો. તો 10 થી 15 મિનિટ પછી ઢોકળાને તમે હાથની મદદથી પણ ચેક કરી શકો છો, કાં તો ચપ્પુની મદદથી પણ ચેક કરી શકો છો. એકદમ ક્લીન આવે એટલે આપણે એને કાઢી લેવાની છે થાળીને. અને એકદમ સરસ થોડા ઠંડા થાય પછી આપણે ઢોકળાને કટ કરવાના છે. ગરમ જો કટ કરશો તો એકદમ સરસ રીતે કટ નહીં થાય, તૂટી જશે ને એની કિનારી એ ફાટી જશે, એવું બધું થશે. માટે એકદમ સરસ ઠંડા થાય ને પછી જ આપણે કટ કરવાના છે. તો ઢોકળિયા માટે વઘાર રેડી કરીશું. તો સિંગ તેલ ગરમ કરીને રાઈ એડ કરી લઈશું. કાપેલા મરચાં, કઢી લીમડો હોય તો તે પણ એડ કરી શકો છો. અને બસ સરસ આ રીતે ઢોકળા પર સ્પ્રેડ કરી દેવાનો છે. અને તમારે વઘાર ના એડ કરો હોય તો તમે ઉપરથી સિંગ તેલ એકનું પણ સ્પ્રેડ કરી શકો છો અને ગરમ ખાઈ શકો છો. અને એકદમ સરસ એવા એકદમ સોફ્ટ એકદમ તમે હલાવશો તો પણ એકદમ લચીલા ઢોકળા બનીને તૈયાર થાય છે. તો એકવાર જરૂરથી મારી રેસિપીને ટ્રાય કરજો. અને સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. અને તમારા મિત્રો, ફેમિલી, ફ્રેન્ડ્સમાં પણ મારી રેસિપીને જરૂરથી શેર કરજો.